નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. ચાલો સીધી જ વાત પર આવીએ. સૂર્યની શક્તિ. હા, એ પ્રચંડ અખૂટ શક્તિ જેના લીધે પૃથ્વી પર જીવસૃષ્ટિ શક્ય બની છે. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ ભયંકર તાકાતને આપણે ખરેખર માપી શકીએ ખરા? પૃથ્વી પર પડતી આ સૌર ઊર્જાનું માપન વિજ્ઞાન માટે હંમેશાથી એક બહુ મોટો અને રોમાંચક વિષય રહ્યો છે. તો આજે આપણે એ જ જોવાના છીએ કે આ જટિલ લાગતી પ્રક્રિયા ખરેખર કેવી રીતે કામ કરે છે. તો મોટો સવાલ એ છે કે પૃથ્વી પર પડતી સૂર્યની કુલ શક્તિને આપણે વાસ્તવમાં કેવી રીતે માપીએ છીએ? આ કોઈ નાની વાત નથી. સૂર્યપ્રકાશ માત્ર અજવાળું થોડું છે. એ તો પ્રચંડ ઊર્જા છે, સખત ગરમી છે. તેને માપવા માટે કોઈ સામાન્ય મીટર કે સ્કેલ તો કામ લાગે નહીં, બરાબર ને? તો આજે આપણે એક એવા જ ગજબના વૈજ્ઞાનિક સાધનની વાત કરવાના છીએ જ્યાં અશક્ય લાગતા કામને સાવ શક્ય બનાવી દે છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. અહીં આપેલું આ મૂળ ગુજરાતી લખાણ જુઓ. આજના આપણા સમગ્ર વિશ્લેષણનો આ જ મુખ્ય આધાર છે. આ ખાલી 2-4 લાઈનો નથી, પણ સૂર્યની ઊર્જા માપવાના આખા ભૌતિક વિજ્ઞાનનો પાયો છે. આંકડાઓને સમજવા માટેની આ એક આખી સાયન્ટિફિક પ્રોસેસ છે. આપણે આ જ માહિતીને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ ડીકોડ કરીશું. તો આ અદ્ભુત ઉપકરણનું નામ છે પાયરેનોમીટર. આ કોઈ રોજબરોજનો સામાન્ય સાધન નથી, પણ એક અત્યંત સેન્સિટિવ વૈજ્ઞાનિક ડિવાઇસ છે. એનું મેઇન કામ શું છે ખબર છે? ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ માપવાનું, જેને સાયન્સની ભાષામાં આપણે શોર્ટમાં GHI કહીએ છીએ. સાવ સિમ્પલ ભાષામાં કહું તો આકાશમાંથી જમીનના એક ચોક્કસ આડા ભાગ પર કુલ કેટલી સૌર ઊર્જા પડી રહી છે તે આ મશીન એકદમ પરફેક્ટલી માપી લે છે. હવે અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ GHI વાસ્તવમાં 2 સાવ અલગ અલગ પ્રકારના સૌર કિરણોનું કોમ્બિનેશન છે. આ ફોર્મ્યુલા ધ્યાનથી જુઓ. GHI બરાબર DHI વત્તા DNI. બસ આ એક પરફેક્ટ રેસિપી સમજી લો. જમીન પર પડતો કુલ સૂર્યપ્રકાશ જાણવો હોય તો આ 2 અલગ અલગ રીતે આવતી ઊર્જાને સમજવી જ પડે. આ 2 પાર્ટ્સ વિના ફાઇનલ આંકડો ક્યારેય ના મળે. ચાલો આ સૂત્રના પહેલા ભાગ પર ફોકસ કરીએ. DHI એટલે કે ડિફ્યુઝ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ. આ એવો સૂર્યપ્રકાશ છે જે સૂર્યમાંથી સીધો જમીન પર નથી આવતો. વિચારો કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે તે વાદળો, ધૂળ અને અલગ અલગ વાયુઓ સાથે અથડાઈને આખા આકાશમાં વિખેરાઈ જાય છે. આ વિખેરાયેલો અથવા કહો કે સ્કેટર્ડ પ્રકાશ જે ચારે બાજુથી આપણા પર પડે છે ને, બસ એ જ DHI છે. હવે આ સ્લાઇડ વિશે સૌથી રસપ્રદ બાબત એ છે કે તે DNI એટલે કે ડાયરેક્ટ નોર્મલ ઇરેડિયન્સને બતાવે છે. આ છે સૂર્યની એકદમ સીધી, કાચી અને પ્રચંડ તાકાત. આ એવા કિરણો છે જે રસ્તામાં ક્યાંય ભટકાયા વિના વાતાવરણને સીધા ચીરીને સૂર્યમાંથી ડાયરેક્ટ જમીન પર પડે છે. ક્યારેક ઘર બપોરે ખુલ્લા મેદાનમાં ઊભા હો અને ચામડી પર સીધી ગરમીનો જે આકરો ચટકો લાગે ને, એ વાસ્તવમાં આ DNIનો જ અનુભવ છે. અહીં આપણે બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જો એક તરફ DHI છે જે આખા આકાશમાંથી આવતો વાદળો દ્વારા વિખેરાયેલો થોડો સોફ્ટ પ્રકાશ છે, અને બીજી તરફ પેલો DNI છે, એકદમ સીધા, તીવ્ર અને ગરમ કિરણો. પાયરેનોમીટરનો કમાલ જ આ છે કે તે આ બંને પ્રકારના પ્રકાશને એકસાથે કેપ્ચર કરી લે છે. તે વિખેરાયેલા અને સીધા કિરણોનું સચોટ કેલ્ક્યુલેશન કરીને જ આપણને સૂર્યની કુલ શક્તિનો ફાઇનલ આંકડો એટલે કે પેલો GHI આપે છે. આપણે એ તો મસ્ત રીતે સમજી ગયા કે આ મશીન શું માપે છે અને એની ફોર્મ્યુલા શું છે. પણ સવાલ એ થાય કે પ્રેક્ટિકલી આ બધું થાય છે કેવી રીતે? મતલબ અમૂર્ત પ્રકાશને આંકડામાં કન્વર્ટ કેવી રીતે કરવો? ચાલો હવે આ ઉપકરણની અંદરની ભૌતિક કાર્યપ્રણાલી સમજીએ અને તેની પાછળનું ખરેખરું અદ્ભુત સાયન્સ જોઈએ. ચાલો જોઈએ કે આ આખી કડી કેવી રીતે જોડાય છે. પાયરેનોમીટરમાં એક ખાસ પ્રકારની કાળી, આડી સપાટી હોય છે જેને હોરિઝોન્ટલ સેન્સિંગ સરફેસ કહેવાય. જ્યારે સૂર્યના કિરણો આ સપાટી પર પડે ત્યારે તે આ બધા કિરણોને પોતાનામાં શોષી લે છે. અને અહીં જ વિજ્ઞાનનો અસલી જાદુ થાય છે. તે લાઇટ એનર્જીને સીધી જ ગરમીમાં એટલે કે હીટમાં કન્વર્ટ કરી નાખે છે. પછી અંદર રહેલા સેન્સર્સ આ ગરમીમાં થતા ફેરફારને માપીને સૂર્યપ્રકાશની તીવ્રતા નક્કી કરે છે. છે ને એકદમ માસ્ટરમાઇન્ડ આઈડિયા? પ્રકાશને પકડીને તેને ગરમીમાં ફેરવીને માપવાનો. હવે આ સિદ્ધાંતને ચોપડીઓમાંથી બહાર કાઢીને રિયલ લાઈફમાં મૂકીએ.
કલ્પના કરો કે અત્યારે આપણી છત પર એક પાયરેનોમીટર મૂકવામાં આવ્યું છે. ભરૂચમાં 22 મે 2026ના રોજ બપોરના બરાબર 12:43નો સમય છે. કારણ કે તે ઉનાળાની ધોમ ધકતી બપોર છે. સૂર્ય બરાબર માથા પર સીધો જ તપી રહ્યો છે. તેનો અર્થ એ છે કે પાયરેનોમીટરના હોરિઝોન્ટલ સેન્સર પર ડીએનઆઈ એટલે કે ડાયરેક્ટ રેડિયેશનનો એક પ્રચંડ પ્રમાણ સતત પડી રહ્યું હશે. આખી પ્રક્રિયા જાણે અહીં જીવંત થઈ ઉઠે છે. સેન્સર અક્ષરશઃ મે મહિનાના તે અત્યંત તીવ્ર સૂર્યકિરણોને શોષી રહ્યું છે, અત્યારે જ તેને ગરમીમાં રૂપાંતરિત કરી રહ્યું છે અને આજે આપણા શહેર પર પડતા સચોટ ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરેડિયન્સ એટલે કે GHIની ગણતરી કરી રહ્યું છે. અને બસ આ જ બાબત આપણને એક બહુ મોટા અને ઊંડા વિચાર તરફ દોરી જાય છે. જરા વિચારો, જ્યારે આપણે કોઈ એક શહેરમાં ચોક્કસ સમય પડતી સૌર ઊર્જાને રિયલ ટાઈમમાં આટલી અદ્ભુત ચોકસાઈથી માપી શકીએ છીએ, તો આ સચોટ GHIમાં પણ ભવિષ્યમાં વૈશ્વિક ઊર્જાના ક્ષેત્રને કેવી રીતે બદલી નાખશે? શું આપણે સોલાર પેનલ્સને આ ડેટાના આધારે વધુ સ્માર્ટ અને એડવાન્સ બનાવી શકીશું? સંપૂર્ણ સોલાર પાવર પર ચાલતા ફ્યુચરિસ્ટિક શહેરોનું સપનું કદાચ આ જ સાધનની મદદથી સાકાર થશે. આજના આ વિશ્લેષણનું મેઇન ટેકઅવે એ જ છે કે સૂર્યની અખૂટ શક્તિ વાપરવાની શરૂઆત તેને બરાબર માપવાથી જ થાય છે. આ સવાલ પર ચોક્કસ વિચાર કરજો. આજની સમજૂતીમાં બસ આટલું જ. ખૂબ જલ્દી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ વિષય સાથે.